ખબર નથી આ સુમિતિઓ પી નાવા ભવાડા કરશે આજ તો. હેલો ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? સવારમાં નીકળી ગયા બહાર. રેલવે સ્ટેશને પહોંચ્યા મોડા. જયભાઈ કરતા હતા ફોનમાં વાત અને પછી તમે ભાગવા માંડ્યા કેમ કે ભાઈ ટ્રેન તો હાલવા માંડી હતી. અમારી હારે વાળે ભાગી જા કાયમ ઘા. ટ્રેનમાં પહોંચીને ડબ્બામાં બેસાતા હતા. જઈ લો તો અમારે હુઈ જતો ને આ બધા ઊંઘમાં જો ભાઈ આટા મારે. જાગીને બધા ફોન ઘુમાડવા માંડ્યા ભાઈ આ બધા તો. અને અમારા ભાઈ સુમિત તો ભાઈ રીલ્સ એડિટિંગ કરવા માંડ્યો હતો. અમે પહોંચી ગયા હતા ધોળકા પહોંચી ગયા છીએ મિત્રો. અમારા ચારે ભાઈ ઉતરી જવાનું છે ધોળકા. અને મિત્રો પહોંચી ગયા અમે ધોળકા અને ફાઇનલી ધોળકા પહોંચી ગયા હતા. અને ધોળકા પહોંચીને કરી લીધી પછી અમે રિક્ષા અને પછી અમે બધા ભાઈ બધે ચા અને પૌવા બટાકાનો નાસ્તો કરી લીધો અને પાછી રિક્ષા કરીને નીકળી ગયા જવા માટે 12 ધામ. અને મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા હતા 12 ધામ ખુંખાર મેલડીમાં. ભાઈ મિત્રો અમે પહોંચી ગયા છીએ 12 ધામ અને મિત્રો તમે જોઈ શકો અને દર્શન કરવા મેલડીમાં આવી. અને મિત્રો સામે દેખાય માતાજીની ગાદી છે. અને મિત્રો તમે પણ દર્શન કરી લીજો મિત્રો મારી સાથે. અને જયભાઈ બુક લઈને શરૂ કરી દીધું રામ રામ લખવાનું ભાઈ. અમે બધા મિત્રોએ માતાજીના દર્શન કરીને પછી વયા ગયા બહાર. અને પછી અમે બધા મિત્રો પહોંચી ગયા 12 ધામના બસ સ્ટેન્ડે. અને પછી જવાનું તો મારે અમદાવાદ. અને અમદાવાદ પહોંચીને પહેલા અમે બધા મિત્રોએ કરી લીધી પેટ પૂજા ભાઈ. હાલો તમે વી આવો જમવા હેરો યાર. પાછળ જોયું તો સુમિતભાઈ પીવા માંડ્યા હતા પાણી. હો ભાઈ બીજું કાંઈ નહીં આ. પછી ટ્રેનમાં બેસીને બધા નીકળી જાય બોટાદ બાજુ ભાઈ. આ બધા સુઈ ગયા હતા. પછી તો આપણને ઊંઘ આવડી. પછી તો આપણે સુઈ ગયા ભાઈ. રહા નહીં જાત. અને ફાઇનલી અમે મિત્રો પહોંચી ગયા હતા બોટાદ. અને મિત્રો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને કોમેન્ટમાં જયમાં ખુંખાર મેલડી જરૂરથી લખજો. ત્યાં સુધી બધાને મારા રામ રામ, જય શ્રી રામ.